મારું નામ હિંમતભાઈ રામજીભાઈ તડવી। હું માથાવાડી ગામમાં રહું છું અને રાત્રનું 7 વાગે મૂળજીભાઈનો ફોન આવ્યો કે અમારા ગામમાં એક બેનને દીપડે હુમલો કર્યો। હું તરત જ અમે બે દીકરા દોડી ગયા। પછી એની લાશની શોધખોળ કરી। લાશની શોધખોળ કરતાં મને લગભગ 400 મીટરની આજુબાજુ અમને લાશ મળી। પછી અમે પોલીસને ફોન કર્યો અને પોલીસ પણ આવી, જંગલ ખાતું આવ્યું, રાત્રે પિંજરામાં મંગાવ્યા ને આ દીપડા આજ સુધી મારા 53 વર્ષ થયા સર, મારા 53 વર્ષ થયા પણ આજ સુધી એવો બનાવ બનેલો નથી। આ પહેલો બનાવ છે। જંગલ ખાતું 6 મહિનામાં કેટલા દીપડા છોડ્યા એને અમારે જવાબ જોઈએ। આનો પૂરો ન્યાય મળશે। આ જે અમીરભાઈની પત્નીની લાશ અમે અહીંથી ઉઠાવવાના નથી। સરકાર આનો પૂરો અમને ન્યાય આપે ત્યાં સુધી અમે આની બોડીને ઉઠાવીશું નહીં। વસાવા મૂળજીભાઈ હરિયાભાઈ, ગામ માંડળમાં રહું છું ને ચીનકુવા ફળ્યું ને દીપડાના હુમલાથી એ ભાઈ સ્ત્રી જે પતરવેલિયાના પાના લઈને પીપળિયા બોરિયામાં લઈ ગઈ હતી ત્યારે ત્યાં મજૂરી મળી હશે, ત્યારે એણે મજૂરી કરી હશે। હવે કેટલાની કરી તો આપણે નથી ખબર, પણ એણે મજૂરી કરી હશે એટલે પછી ત્યાંથી છૂટીને ઘરે આવતા હતા। 6:30 થી 7ના ગાળામાં એવો બનાવ બન્યો કે ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો। વાઘ દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે પહેલાં એક સ્ત્રીને હુમલો કર્યો, તેને છોડી દઈને પછી સુરમીલાબેન અમરસિંહભાઈને તેમને પકડી લીધા। એટલે તેનાથી પછી તેને નહીં છોડ્યા, તે લઈ ગયો 500 કે 600 મીટર દૂર લઈ ગયા। તેમને અમને લાશ મળી હતી ને જ્યારે હું સરકારને એવું વિનંતી કરું છું કે અમારા ગામમાં કે અમારા વિસ્તારમાં કેટલા દીપડા છે ને ક્યારે પકડશો એની અમારી માંગ છે। ને એમના પત્ની કે એમના પતિના જે મરણ થયા છે, એમના પતિને કે એમના છોકરાને, એમના 4 છોકરા છે ને એ ક્યારે સ્કૂલે જાય છે તો એની જવાબદારી કોણ લેશે? ને માથાવાડી 5 કિલોમીટર દૂર માથાવાડી ભણવા આવે છે ને બીજા ગામમાં ભણે છે સિંકવા પ્રાથમિક શાળામાં। એને અવર જવર માટે એમને બી તકલીફ પડશે ને સ્કૂલે જવાનું પણ જ્યારે લગીને દીપડો ના પકડાય કે કેટલા દીપડા છે એ દીપડા ના પકડાય ત્યાં સુધી સ્કૂલ પણ બંધ રહેશે ને બધું બંધ રહેશે।